हेलो गाइस, जय माताजी मित्रों, केम छो बधाए मजामां छो। घणा दिवसों पछी आज આપણે વિડિયો બનાવ્યો છે અને આજે જોઈ શકો છો તમે આપણે આવી ગયા છે। આજે આવે છે આપણું ઘઉંનું કટર અને આપણે પણ બધા કામે લાગી ગયા છે। પપ્પા અને ભાવેશ ને છોટી ને બધા તાર હંકેલવાના કામે લાગી ગયા છે અને તમે જોઈ શકો છો। અને મમ્મી ને સંગીતાની બધા પડી ગયેલા ઘઉં વાટે છે અને અમારા ભાવેશને પણ ધંધે લગાડી દીધો છે। આજે રવિવાર છે એટલે જોઈ શકો છો। જો આ છે આપણા ઘઉં હુકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। વ્યૂ જુઓ ગાઈસ, હમણાં કટર આવે છે આપણે એટલે આ જો પડી ગયેલા ઘઉં વાડીને ઉપર નાખે છે। જોઈ શકો છો તમે, ઠેઠ લગી જો મમ્મીને અને જઈએ આપણે જોઈ શકો છો તમે। અને આ અમારે ભાવેશ કુમાર જો ले वाइट 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 हब दिन का काम कर। तो हमारा भावेश कापी नाखे से। चैनल पर नवा हो तो सब्सक्राइब लाइक करवाना भूलता नहीं। તમે જોઈ શકો છો અત્યારે અને આવી ગયા છે આપણે ઘઉંમાં। તમે જો અહીં આપણે સંગીતા પાસે હા હાલો તો ગાઈસ આપણે પહોંચી ગયા છે। જો સંગીતા અમારે કામ કરે છે। હવે ઘઉં પડી ગયેલા હતા એટલે જોઈ શકો છો ઘઉં કાપીને ઉપર નાખી દીધા છે કટરનો। જો એટલે હેઠે કટર લે નહીં એટલા માટે જો સંગીતાને અમારે જો જોઈ શકો છો તમે। હું કપાઈ ગયા આને એ આડા પડી ગયા છે। મમ્મી પણ ત્યાં કાપે છે, જો જોઈ શકો છો ગાઈસ। જોઈ શકો છો તમે અત્યારે જો અમારું છોટીભાઈ જો બકાલો લઈ આવ્યો છે અને કોબીનો દડો પણ લઈને આવી ગયા છે। જો આને શાક બનાવવાનું છે અમારે કોબીને। જો આવની બેન અમારે ટામેટા અને અગ્નિશ કોબીનો દડો લઈને અને વિડીયોમાં બની રહેજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં। અને હવે જોઈએ છે આપણે કટર કેટલા વાગે આવે છે, ત્યાં લગી આપણે વાટે રહેવાનું છે અને વિડીયોમાં બની રહીજો। કોબી
ગાઈઝ આપણું કટર કાપીને ઘઉં બહુ કપાઈ ગયા છે, કમ્પ્લીટ ઢગલો થઈ ગયો છે પાછળ. અને અત્યારે આવ્યા છે આપણે જાનમાં નાખું ફેરવવા. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો વિડીયો લઈને આવીશું. ઘણા દિવસો પછી વિડીયો મૂક્યો છે, અત્યારે સુધી ટાઈમ નહોતો આપણે. અને જો અમારા ઘઉં પણ કપાઈ ગયા છે. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.